તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બાકીના એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 11.2 માં તેની આજે ચર્ચા કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 12 માં આપણે આવેલા રેખાઓ વચ્ચેના ખૂણાની વાત આપણે લાસ્ટ ટાઈમ કરેલી. હવે આપણે બે રેખાઓ આપી છે. P છે P equal to z-3/2 આ છે તે. ઓકે, એક બીજી રેખા છે તો બંને પરસ્પર લંબ હોય તો આપણે p ની મૂલ્ય શોધવું છે. રેખાઓ કેવી છે? પરસ્પર લંબ. ચાલો, બે રેખાઓ પરસ્પર લંબ ક્યારે હોય? બે જે ની દિશા હોય એ સદિશોનો ડોટ ગુણાકાર શું થઈ જાય? 0 થાય. ચાલો, એટલે એમાં a ની જરૂર નથી, આપણે b સદિશની જરૂર છે. પણ આમાંથી b લખો તો કેવી રીતે મળશે? કોઈ મને કહેશે? પણ હવે જો રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે પણ એમાં કેવી સ્વરૂપ હોવું જોઈએ? x - x1 હોવું જોઈએ ને. એટલે ઉપર નીચે માઈનસ એ ગુણી નાખો. આવી જાય. અહીં માઈનસ અંક 7 છે પણ કેટલો હોવો જોઈએ? 1. એટલે 7 ઉપર નીચે ભાગો. અહીં કેટલા થશે? ઉપર નીચે 7 એ ભાગશો તો હા, અહીં તો કમ્પ્લીટ જ છે. જો z - z1 છે અને z નો સહગુણક પણ 1 છે. આટલું ધ્યાન રાખવાનું, જ્યારે કાર્ટેશિયન સ્વરૂપ હોય x y z ના સહગુણક શું હોવો જોઈએ? 1 અને x - x1 y - y1 z અને z1 સ્વરૂપ હોવું જોઈએ. નહીં તો જો સીધો તમે b નક્કી કરો દિશા તો શું આવે? ખોટી આવે. ચલો, અહીં b શું થશે? -3i 2/7pj અને 2k. આવી જાય. ચલો, હવે બીજી રેખા આપણને આપી છે. એ છે 7 - 7x અપોન છે 3p બરાબર y - 5 અપોન 1 6 - z અપોન 5. તો આપણે ગોઠવવું પડશે. ચલો, અહીંયા શું કરવું પડશે? માઈનસ સાથે ભાગવા પડશે ઉપર નીચે. જો થશે તો -7 કોમન લઈ લઉં છું એટલે ભાગી નાખો. માઈનસ થઈ જાય. જો થાય ને? અહીં તો કમ્પ્લીટ જ છે. અહીં શું કરવું પડશે? માઈનસ એ ગુણવો પડશે. z - 6 upon -5 થઈ જાય. થાય ને? ચલો, તો આના માટે સદિશ b2 શું થશે? રેખા જે ની સમાંતર છે એ સદિશ b2 શું લખાશે? -3/7p i 1 છે એટલે j અને અહીંયા -5k. આવ્યું? હવે આપણે શું આપ્યું છે? બંને રેખાઓ પરસ્પર લંબ છે. રેખાઓ લંબ હોય એટલે બે જે સદિશોને સમાંતર છે એ બે સદિશોનો ડોટ ગુણાકાર શું થઈ જાય? લંબ થઈ જાય. જે તો કહી શકાય કે b1 b2 શું થશે? 0. કારણ કે રેખાઓ કેવી છે? પરસ્પર લંબ. ઓકે, b1 b2 કરીએ. ચલો, પેલો ડોટ ગુણાકાર -3/7 પ્લસ 2/7 1 અને પ્લસ 2 - 5 0. ચલો, કેટલા આવશે? 9/7. અહીંયા 2/7. અહીંયા -10 થશે ને? તો લસા લઈ લઈએ. 9 + 2 - 70. આ 2/7 માં p રહી ગયા. રહી ગયા ને? હા, અને -3/7 માં પણ p રહી ગયા. જાય ને? p ક્યાં જતા રહે? ચલો, અહીં p આવે ને? 2/7 માં p છે અને -3/7 માં છે તો 9/7p થશે. આ કેટલા થશે? 2/7p અને -10. હવે લસા લઈએ. પેલો લસા આવશે 7. તો અહીં થશે ઉપર 9p વત્તા 2p - 70 અને આ પીકામાં જતો રહે તો is equal to 0. તો અહીંયા થશે 11p બરાબર 70. તો p ની કિંમત કેટલી આવે? 70/11. આ રીતે તમને કોઈ પણ જગ્યાએ જો તમને p આપ્યો હોય, કોઈ બીજો અચળ k પણ આપ્યો હોય તો બે લંબ છે તો શું થાય? બેનો ડોટ ગુણાકાર b1 b2 નો 0. હવે એક ધ્યાન આપજો. બીજું કયું? તમને ધારો કે સમાંતર આપી દીધા છે, બે રેખાઓ સમાંતર કીધી છે તો શું થાય? ત્યારે શું કરવું પડે? ખબર છે? b1 b2 ના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર કેવો હોય?
સરખો હોય સમજાય -3 upon -3/7 is equal to આ ભાગ્યા આ ભાગ્યા પછી એ સરખાવો તો પણ એમાંથી b મળે એ પણ ક્યારે સમાંતર હોય તો ઓકે ચાલો આના પછી 13 માં પણ બે રેખાઓ આપી છે આપણને અને શું બતાવવાનું છે પરસ્પર લંબ તો તમે શું કરશો જો 13 માં દિશાઓ સીધી આપેલી છે કે એ તો આપણને આપી છે આવું છે પહેલી રેખા આ રહી છે y + 2 - 1 z/1 therefore આના માટે b1 શું થશે 7i - 5j + k સમજ્યા એ રેખા માટે હવે બીજી રેખા આપી છે x/1 y/2 z/3 આ રેખા માટે બીજું શું થાય ચલો કોણ લખાતો હોય બીજું i + 2j જો અહીં ગોઠવાયેલું છે એટલે કઈ ચેન્જ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી હવે આપણને શું કીધું છે રેખા પરસ્પર લંબ છે ચકાસવું છે તો b1 ડોટ b2 શોધીએ ચાલો b1 ડોટ b2 7 ગુણ્યા 1 એટલે 7 -5 + 2 -10 1 + 1 ગુણ્યા 3 એટલે સદાય છે 0 એટલે કહી શકાય કે સદિશો લંબ આયા બે રેખાઓ આને સમાંતર છે બીજી રેખા આને સમાંતર છે તો એ કહી શકાય કે રેખાઓ પરસ્પર લંબ કે અહીં આપણે લંબ બતાવવાનું અને આગળના એક્ઝામ્પલમાં શું લીધું લંબ હતું અને p શોધવાનું એની જગ્યાએ કોઈ k પણ મૂકે કોઈ અદિશ મૂકે શોધવાનું એવું પૂછી શકાય MCQ માં તમને પૂછી શકાય ઓકે તો થોડો એક્ઝામ્પલ મોટો હતો 2 માર્કમાં પણ પૂછવો હોય તો પૂછી ઓકે હવે જે છે ચાર એક્ઝામ્પલ માં બે રેખાઓ વચ્ચેનું શોધવાનું શું છે લઘુત્તમ અંતર તેની વાત કરીએ છીએ કેવી રીતે શોધવું એની ફોર્મ્યુલા હું તમને લખાવું છું કે આપણી પાસે બે રેખા છે એક રેખા છે r બરાબર લેમ્ડા b1 બીજી રેખા r છે a2 લેમ્ડા ની જગ્યાએ મ્યુ રાખું છું ઓકે આ બે રેખાઓ છે તો બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેવી રીતે શોધવું તો લઘુત્તમ અંતર શોધવા માટે b1 ક્રોસ b2 લઘુત્તમ અંતર ઓકે ફોર્મ્યુલા લખું b1 ક્રોસ b2 શોધવાનું ઓકે થયું પછી નું ડોટ લેવાનું કોની સાથે a2 a1 સાથે એક વસ્તુ થઈ જાય છેદમાં શું લેવાનું b1 ક્રોસ જે b2 આપણે શોધેલા છે ને એનું માન લખવાનું સમજ્યા અને પછી આનું કોડ લખવાનું તો પહેલા તમારે પહેલી રેખામાંથી અહીંથી શું મળે b1 મળે બીજી રેખામાંથી b1 મળશે અહીંથી એ પ્રમાણે અહીંથી a2 મળશે અહીંથી b2 મળશે આ b1 b2 મળે એનો પહેલા શું શોધી દેવાનો ક્રોસ પછી એનું માન પણ જરૂર છે એ શોધી દેવાનું પછી આ b1 b2 નો કોની સાથે a2 a1 એટલે આ a2 ના a1 છે એની સાથે શું લેવાનો ડોટ લેવાનો પછી આ ડોટની કિંમત એની પણ માની કિંમત મૂકો અને આખાનું શું લેવાનું માન કારણ કે કોઈ વાર ઋણ આવે ને આપણું આ શું છે અંતર ખાસ શું થશે અહીંયા તમે જે b1 ક્રોસ b2 શોધશો એ કદી શૂન્ય સદિશ નહીં હોય એટલે બે સમાંતર નહીં હોય સદિશો બે સમાંતર નહીં હોય તો બે રેખાઓ સમાંતર થશે નહીં હવે જો બે રેખાઓ સમાંતર હોય તે સમતલ પસાર થાય તમે જો વિચારો કોઈ પણ આ બે આમાંથી પસાર થતી એક રેખા અને બે ઉપરથી પસાર થતી રેખા તમને સમાંતર લાગે છે ને તે પણ આડું સમતલ મળે પણ એક રેખાનું આમ લઉં છું ઓકે અરે જો આ ટેબલ ઉપરની અને એક રેખાનું આમ પસાર કરું છું ક્રોસ એ તમને લાગે છે સમાંતર એટલે રેખાઓ કેવી થાય વિષમતલીય થાય ઓકે બે સમાંતર રેખાઓ હોય તેમાંથી એક સમતલ પસાર મળે એનો મતલબ કે રેખાઓ કેવી થઈ ગઈ સમતલીય છે સમાંતર ના હોય કે એટલે રેખાઓ કેવી થઈ જવાની પછી વિષમતલીય એટલે બેમાંથી પસાર થતું તમને એક નિશ્ચિત સમતલ મળે ઓકે એટલા માટે રેખાઓ વિષમતલીય થાય છે એટલે એમની વચ્ચે શું મળે લઘુત્તમ અંતર
ઓકે રાઈટ પણ કોઈક વાર એવું થાય કે બે રેખાઓ સમાંતર થઈ જાય શું થાય સમાંતર રેખાઓ થઈ જાય એ વખત લઘુત્તમ અંતરનું સૂત્ર આવ્યું છે કઈ સમાંતર રેખા માટે ઓકે તો એ માટે શું થશે આ b1 અને b2 તમારા સરખા જ હશે એટલે આપણે એને શું કહી દઈશું b તો અહીંયા b સાથે લઈશું એનું ડોટ તો આની સાથે જ લેવાનું સોરી a2 a1 સાથે એનો ક્રોસ લેવાનો શું લેવાનો ક્રોસ અપોન માન b અને આનું પ્રમાણ એક્ઝેક્ટ વાઇઝ જો ભૂલ ના થાય હું તમને જોઈ લઉં કારણ કે આનો એક્ઝામ્પલ એક ફક્ત કે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 12 છે ને એ આનું છે બુકમાં એ કે આનો એક્ઝામ્પલ છે નહીં આ રીતે છે ઓકે આ રીતે છે ક્યારે આ સૂત્ર વાપરવાનું જ્યારે તમારા સદિશો કેવા હોય પેલા બે રેખાઓ સમાંતર હોય એટલે વાત કરીએ છીએ આપણે આ સૂત્ર હાલ રાખું છું કે કારણ કે એની જરૂર પડશે ચલો 14 મિનિટ જો ચક્રમાં તમને 8 બરાબર a વત્તા લેમ્ડા b આપેલું છે ને તો a1 શું થશે કોણ I વત્તા 2j વત્તા k થશે ઓકે ચલો b1 શું થશે જેની બાજુ આપણે છે બોલો I - j વત્તા k થઈ જશે ચલો બીજી રેખામાંથી a2 મળશે a2 શું થવાનો 2i - j વત્તા k સોરી માઈનસ k છે ઓકે ચલો અને b2 શું થશે ની સાથે શું ગુણાયેલું છે 2i + j + 2 પહેલા નક્કી કરો તમે આટલું નક્કી કરો ને અડધો માર્ક થઈ જાય ઓકે હવે બધી કિંમતો શોધો શું શોધવું છે a2 - a1 ચલો a2 - a1 શોધી દઈએ પહેલા વાત કરો I 3j માઈનસ કરવાનું એટલે શું થાય -3j ને અને માઈનસ -2 આવી ગયું હા પછી b1 ક્રોસ b2 શોધવાના b1 ક્રોસ b2 શોધો ને એટલે એનો પાછો અડધો માર્ક મળે સમજાય વસ્તુ તમને એટલે હું કહું છું કે 1 - 1 ને 1 2 1 ને 2 ચલો શું થશે આઈ સર -2 -1 -3 2 -2 0 થઈ જશે ને 2 - 2 ક્લિયર કે જોઈ લેજો ખોટા ના લખાવ હોય એ સાથે 1 + 2 એટલે 3k પ્લસ લઈ ગયા ઓકે પછી એક વસ્તુ આપણે શોધવાની બેનો ડોટ શોધવો છે અને માન શોધવું છે ચલો ડોટ લઈ લઈએ હવે કે માન લઈ લઈએ કે શોધવું કે જરૂર નથી હો પણ બધી વસ્તુ આપણે શોધવી પડે ચલો માન વર્ગમૂળમાં 9 + 0 + 9 18 એટલે 9 * 3√2 હવે વસ્તુ ક્રોસ b1 ક્રોસ b2 સાથે કોનો ડોટ લેવાનો a2 - a1 ચલો a2 - a1 નો ડોટ લો હા હવે એનો ગુણાકાર કેટલો થાય -3 0 -6 થઈ ગયું તો ટોટલ કેટલા થયા -9 તો કિંમત મૂકી દઈએ હા આવી ગયું આપણું ઉપર -9 ઓકે પછી માન કેટલું આવ્યું 3√2 જો આ ઋણ આવે છે ને એટલે જ માન કરીએ છીએ ઘણા અંશનું જ માન રાખે છે કારણ કે અંશ જ ઋણ કારણ છે તો હંમેશા ધન જ રહેવાનો છે કારણ કે માન છે ને એટલે ઘણા અંશનું જ માન રાખે છે પણ આપણે આખાનું માન બુક પ્રમાણે કરીએ છીએ કેટલા થશે આમ હવે 3 માર્કમાં પૂછાશે સ્ટેપ બાય સ્ટેપ પહેલી રેખામાંથી a1 b1 બીજી રેખામાંથી a2 b2 મળે ઓકે અને પછી બધી એક
15 ઘણા ભાઈ નથી એટલે હું લખું છું રકમ નથી ચોપડી કે છે પેલા રેખા લખું એટલે તમને થોડી સમજ પડે કારણ કે આ ટાઈપમાં છે ને અને શું છે બીજી રેખા હા છે ચલો હવે આ પ્રમાણે આપણે બોલો x minus બીજી માં x minus 3 ઉપર 1 છે જોજો હજી ચેક કરી લેજો લે હવે પાર્ટે જે છે એટલે a1 a2 તમને કઈ રીતના લખાય ચલો શું આવશે a1 એનાથી મળે પણ કેવા લેવાના અહીં પ્લસ હોય તો માઈનસ લેવાનું માઈનસ હોય તો પ્લસ લેવાનું તો શું થશે a1 minus I minus j minus k થઈ જાય બધા -1 છે ચલો આ b1 શું થશે 7i minus 6j plus k પેલી વેલ્યુ રેખા અને તેનું પણ જોવાનું xy z ના સહગુણક તો શું આવવું જોઈએ +1 અહીં છેદ જો બચાવો ચલો અહીંયાથી a2 શું થશે 3i 5j 7k અહીંયા चलो b2 I भैया ओके अब चलो a2 minus a1 बात करो a2 में भैया से चलो b1 क्रॉस b2 b1 कितना है 7 minus 6 1 minus 2 1 चलो आई साथ कितना है -6 + 2 चलो जे સાથે 7 - 1 માઈનસ લેવાનું છો કે સાથે -14 + 6 -8 આવે ને -14 + 6 એટલે -8 રહે હવે આનું શું શોધવું છે માન શોધવું છે ચલો માન શોધી દઈએ હવે શોધી કઈ વાત નથી કેટલા થશે 16 થશે ચલો ડોટ કરો જો આ બેનો થશે ને 4 ને 4 -16 પછી -36 -64 તો માઈનસ કેટલા થશે 116 થશે ને જો હવે છે બધી જ કિંમત મૂકી દઈએ તો ચલો ઉપર કેટલું આવ્યું -116 નીચે √116 એક 116 કેન્સલ થશે તો √116 માંથી હજી 4 કોમન આવશે 25 માંથી 100 માં 25 ગુણ્યા 4 4 ચોક 29 ગુણ્યા 4 જો 29 ચોક થશે ને એટલે 2 બહુ સારા એક્ઝામ્પલ છે એક ટ્રીક પ્રમાણે કાઢવાનું છે કશું જ નવું છે બોલો હવે ને હવે જો 16 માં તમને ઓલરેડી બધું કમ્પ્લીટ આપ્યું છે r બરાબર a લેમ્ડા b અને r બરાબર a mu b આપેલું છે એટલે તમે ગણજો નહીં પડતો નહીં પણ 17 માં જો 17 માં તમને a અને b નક્કી કરતા ફાવે એવું લાગતું નથી લાગે છે નથી ને તો એ કેવી રીતે કરવા હું તમને શીખવાડું છું ઓકે ચલો જો 17 માં પણ જોજો શું છે r બરાબર 1 - t પછી t - 2j પછી t - 3 માઈનસ છે ને ઓકે ચલો હવે અહીંયા ધ્યાન રાખજો બધા હા અચળ પદ સાથે i જે કે ગુણી નાખો તો શું આવશે 1 સાથે i આવશે તો હું લખું છું તમને ખબર પડે t સાથે j -2j 3 સાથે k -2t k સમજે
વગરના કયા કયા છે? I minus 2j plus 3k આવી ગયા. I વગર t વગરના t વાળા 1 tj minus 2k છે. એમાંથી t કોમન લઈ લો. ચાલો t કોમન લઈ લો. minus I plus j minus 2k હવે તો a વત્તા લેમ્ડા b. લેમ્ડા ની જગ્યાએ t લખ્યો છે. તમે s પણ લખી શકો, mu પણ લખી શકો. પડી ખબર? પણ એ ધ્યાન રાખવાના ભૂલ ન થાય. I minus 2j વત્તા 3k આવે. ઓકે? અને t કોમન લઈશું અહીંયા એટલે શું થાય? minus I t કોમન લઈએ પ્લસ j અહીંયા t કોમન લઈએ minus 2k. એ ભૂલ થવી જોઈએ. એ તો પછી શું થાય? અહીં એક વાર ભૂલ આવી તો આ એક્ઝામ્પલ ની ખાસિયત જ આ છે. એકમાં ભૂલ આવી ને એટલે જવાબમાં છેલ્લે ભૂલ આવે ને આવે. કાં તો a1 ખોટો લખાય, કાં તો b1 ખોટો લખાય. થાય ને? ચલો બીજામાં આ શું આપ્યું છે? જો s plus 1 I 2s minus 1j અને minus 2s plus 1 છે ને આ જોજો k. છે ને તો આમાં સીધું ફાવે. ચલો અહીંયા I પછી અહીંયા માઈનસ j અને અહીંયા ગુણાશે તો પ્લસ k પણ આગળ માઈનસ છે ને એટલે એના માઈનસ થઈ ગયા. ચલો હવે s વાળામાંથી s કોમન લઈ લઈએ તો અહીંયા તો I અહીંયા 2j અહીંયા ગુણાશે એટલે માઈનસ 2sk s કોમન જાય તો માઈનસ 2k. હવે અહીંયા I minus j minus k પછી s ગુણશો એટલે si માંથી I 2sj માંથી 2j અને minus 2sk માંથી minus 2. તો હવે આપણે a1 b1 લખવાના થશે. જો આના ઉપરનો જે એક્ઝામ્પલ હતો ને એમાં તમને આપેલું હતું આ બે રેખાઓ આ સમૂહ આપેલી છે એટલે સીધું હતું એમાં. અહીંયા તમારે બનાવવું પડતું. ચલો એ શું થયું? a1 I minus 2j plus 3k. b1 શું થયું? minus I plus j છે ને plus j minus 3k. sorry 2k છે. આ થશે a2 I minus j minus k. ચલો b2 I plus 2j minus 2k. काम a2 minus a1 तो 0i प्लस થશે j આ માઈનસ થશે તો -4k. ठीक है -4k प्लस b1 cross b2 I j k. b1 શું છે? -1 1 -2 1 2 ચાલો -2 plus 4 2i plus 2 plus 2 છે આ બે ગુણાકાર plus 2 આ માઈનસ પાછું માઈનસ કરવાનું 2 plus 2 4 પણ આ પાછાને માઈનસ લેવાનું. ચલો કે સાથે -2 -1 -3 ના હવે તો એક સ્ટેપ લખવાનું. ઓકે તમારે જગ્યાની થોડી તકલીફ રહેશે એટલે હવે શું આવે? ચલો ના 4 16 9 એટલે 29 એટલે નહીં. ચલો આગળ કોનો છે? a2 હવે શું થશે? પહેલું 0 -4 પ્લસ 12 તો -8 રહેશે ને. સોરી પ્લસ 8 મૂકી દીધું મોટા આપણામાં. શું આવે? ડોટ પ્લસ 8 અને પેલું 29. તો આમાં કઈ ઉડે એવું લાગતું 8 અપોન √29. ઓકે બીજી વસ્તુ તમને જો રેખાઓ સમાંતર હશે ને તો એ જ ખબર પડી જશે કે એના b1 અને b2 કેવા હશે? સરખા જ હશે. ઓકે સમાંતર રેખાઓ હશે.
તો એ વખત આપણે ફોર્મ્યુલા શું થઈ જાય કે અહીંયા b1 b2 સરખા એટલે b જ લેવાનું b ક્રોસ લેવાનો કોની સાથે a2 - a1 અપન માન b નું આખું. હવે ઉદાહરણ છે